અમે રાજપીપળા જેલની બહાર છે અને ચૈતર વસાવા જેલની અંદર છે, સાથે તેમના પત્ની શકુંતલાબેન પણ જેલની અંદર છે. પરંતુ ચૈતર વસાવાને જે કેસની અંદર, કારણ કે મુખ્ય આરોપી છે, છતાં ચૈતર વસાવાને સેશન્સ કોર્ટે જામીન આપી દીધા. પરંતુ તેમના પત્ની શકુંતલાબેન, તેમને સેશન્સ કોર્ટે જામીન ન આપ્યા. હાઈકોર્ટે પણ તેમના જામીનને રિજેક્ટ કર્યા અને હવે શકુંતલાબેન સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી રહ્યા છે. તેવામાં જોવાનું પણ દિલચસ્પ છે કે શકુંતલાબેનને જામીન મળશે કે નહીં. પરંતુ કયા એવા કારણો છે જેના કારણે શકુંતલાબેનના જે જામીન હતા તે જામીનને કોર્ટે રદ કર્યા હતા. સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ દ્વારા એવી આર્ગ્યુમેન્ટ કરવામાં આવી હતી કે જે બંદૂક છે તે બંદૂક હજી સુધી પોલીસને નથી મળી અને શકુંતલાબેન એ ચૈતર વસાવાના પત્ની છે અને માટે તેમને ખ્યાલ હશે કે બંદૂક કઈ જગ્યાએ છે. જો શકુંતલાબેનને જામીન આપવામાં આવે તો બની શકે કે જે બંદૂક અને જે એવિડન્સ છે તેને નુકસાન પહોંચાડી શકે છે શકુંતલાબેન. સાથે સાથે હાઈકોર્ટની અંદર પણ આ જ કહેવામાં આવ્યું હતું અને હાઈકોર્ટમાં જ્યારે ચૈતર વસાવાની એન્ટિસિપેટરી અગ્રિમ જમાનત યાચિકા દાખલ કરવામાં આવી હતી તે વખતે કોર્ટે એવું કહ્યું હતું કે તમે ધારાસભ્ય છો, તમે કોર્ટને આવી રીતે તમારા હાથમાં ન લઈ શકો, એટલે તમે ન્યાય પ્રક્રિયામાં ના ઇન્વોલ્વ થઈ શકો. આ પ્રકારની જે વાત છે તે કોર્ટ દ્વારા ચૈતર વસાવાને કહેવામાં આવી હતી અને ચૈતર વસાવાની જે એન્ટિસિપેટરી બેલ હતી તેને રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ જે બેલ એપ્લિકેશન હતી ચૈતર વસાવાના પત્નીની તેને પણ રદ કરી દેવામાં આવી હતી અને હજી ચૈતર વસાવાના પત્ની જે છે એ કોર્ટમાં છે, એ અત્યારે જેલમાં છે. સુપ્રીમ કોર્ટની અંદર તેમની એપ્લિકેશન ફાઇલ થયેલી છે. ચૈતર વસાવાના પત્ની ક્યારે જેલની બહાર આવશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે, કારણ કે કોર્ટની અંદર આ આખો મામલો પેન્ડિંગ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાત છે તે વાત હવે એ પ્રકારની થઈ રહી છે કે ચૈતર વસાવાના પત્ની હજી જેલમાં છે અને સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને જામીન આપી દીધા છે. એટલે બની શકે કે ચૈતર વસાવાના પત્ની પણ જે છે તેને હવે એ જ ગ્રાઉન્ડ ઉપર બેલ મળી શકે છે. પરંતુ અત્યારે તો ચૈતર વસાવાના પત્ની જે છે શકુંતલાબેન, તેમના માટે આ સમય થોડો મુશ્કેલ રહેશે, કારણ કે ચૈતર વસાવા મુખ્ય આરોપી તરીકે હતા અને ચૈતર વસાવાના મુખ્ય આરોપી તરીકે હોવાના કારણે તેમને જામીન પણ મળી ગયા છે. બંદૂક હજી પણ પોલીસને રિકવર નથી થઈ અને જે લોકો છે, જે સમર્થકો છે, તેમનું કહેવું છે કે બંદૂક હતી જ નહીં તો રિકવર કઈ રીતે થાય. પરંતુ પોલીસને હજી સુધી બંદૂક રિકવર નથી થઈ એટલે પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. આ બધામાં ચૈતર વસાવાને જામીન મળ્યા એ શરતી જામીન છે, જેના આધારે ચૈતર વસાવાને નર્મદા જિલ્લો છોડી દેવાનો છે. એટલે આજે જ્યારે જેલમાંથી બહાર નીકળશે ત્યારબાદ ચૈતર વસાવા નર્મદા જિલ્લાને છોડી દેશે, એટલે નર્મદા જિલ્લામાં રહી નહીં શકે. પરંતુ શકુંતલાબેન હજી પણ જેલમાં છે અને જેલમાંથી સુપ્રીમ કોર્ટમાંથી હવે તેમને જામીન લેવાના રહેશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.